નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષનો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારી જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં पंचास्तिकाय भगवान कुंकुंदाचार्य रचित पंचास्तिकाय तथा भगवान अमृतचंद्राचार्य रचित पंचास्तिकायनी टीका समय व्याख्या एनो स्वाध्याय चाले छे। एमां 40મી ગાથા સુધી આપણે સ્વાધ્યાય પૂરો કર્યો છે। આજે 41મી ગાથાથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ। पंचास्तिकायमां कुंकुंदाचार्य भगवाननी गाथा 41। आभीणी सुदोदीमण केवलानी नाणानी पंचभेयाणी कुमुदिशूद विभंगाणी यतिर्णी नाणेहिम संयुक्ते। संस्कृतમાં ગાથા છે। आभीनी बोधिक श्रुतावधि मनः पर्य केवलानी ज्ञानानी पंचभेदानी कुमति श्रुत विभंगानी च त्रीण्यपि ज्ञानैः संयुक्तानि। गुजरातीમાં ગાથા છે। मति श्रुत अवधि मनः केवल 5 भेदो ज्ञानना कुमति कुश्रुत विभंग 3 पण ज्ञान સાથે જોડવા। ગાથા 41ના અન્વયાર્થમાં કહે છે કે આભીની બૌદ્ધિક શ્રુત અવધિ મનઃ પર્ય કેવલાની એટલે આભીની બૌદ્ધિક એટલે મતિ, આભીની બૌદ્ધિક એટલે મતિ, મતિ જ્ઞાનને આભીની બૌદ્ધિક કહે છે। શ્રુત અવધિ મનપર્ય અને કેવળ જ્ઞાનાની પંચભેદાની એમ જ્ઞાનના 5 ભેદ છે। મતિ શ્રુત અવધિ મનપર્ય અને કેવળ એમ જ્ઞાનના 5 ભેદ છે। કુમતિ શ્રુત વિભંગાની ચ ત્રીણી અપી વળી કુમતિ કુશ્રુત અને વિભંગ એમ 3 અજ્ઞાનો પણ જ્ઞાનૈ સંયુક્તાની જ્ઞાનો સાથે જોડવામાં આવ્યા છે। એ પ્રમાણે જ્ઞાન ઉપયોગના 8 ભેદ છે। આભીની બૌદ્ધિક એટલે મતિ, શ્રુત અવધિ મનોપર્ય અને કેવળ એમ જ્ઞાનના 5 ભેદ છે। વળી કુમતિ કુશ્રુત અને વિભંગ એટલે કુઅવધિ, વિભંગ કહો કે કુઅવધિ કહો, એ 3 અજ્ઞાનો પણ જ્ઞાનો સાથે જોડવામાં આવ્યા છે। એ પ્રમાણે જ્ઞાન ઉપયોગના 8 ભેદ છે। તો ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન વિસ્તાર કરીને સમજાવતા કહે છે કે આ જ્ઞાન ઉપયોગના ભેદોના નામ અને સ્વરૂપનું કથન છે। જુઓ, કોઈને એમ લાગે કે આમાં તો માત્ર નામ આવ્યા, જ્ઞાનના 5 ભેદ છે, મતિ શ્રુત અવધિ મનપર્ય અને કેવળ, અને અજ્ઞાન કુમતિ કુશ્રુત અને વિભંગ અથવા તો કુઅવધિ, બસ આટલી વાત આવી, એમાં બીજું શું છે? તો અહીંયા કહે છે કે આ જ્ઞાન ઉપયોગના ભેદોના નામ અને સ્વરૂપનું કથન છે। એ દ્વારા એનું સ્વરૂપ સમજાયું છે। જીવનું સ્વરૂપ પણ એ રીતે હોય છે, કેમ કે જ્ઞાન ગુણ છે, જ્ઞાન ગુણ છે અને જ્ઞાન ગુણનું પરિણમન ત્રિકાળ હોય છે। એનો જે ઉઘાડ છે એ ઉઘાડ અપેક્ષા એટલે ઉપયોગના આ ભેદ કહેવામાં આવ્યા છે। એમ અહીંયા સ્વરૂપનું કથન છે। કહે છે કે ત્યાં
આભિની બૌદ્ધિક જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાન અને પાંચમું કેવળ જ્ઞાન, એ તો જ્ઞાનના સમ્યક પ્રકાર છે, એટલે કે જ્ઞાન ઉપયોગના સમ્યક પ્રકાર કયા છે. જ્યારે આ કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન અને કુઅવધિ અથવા તો વ્યુમ જ્ઞાન છે, એ જ્ઞાન ઉપયોગના ભેદ છે, પણ એ ત્રણે ત્રણ કુજ્ઞાન છે અથવા તો અજ્ઞાન છે, એ અજ્ઞાનના ભેદ છે. તો એમ 8 ભેદ કયા. હવે તેમના સ્વરૂપનું કથન કરવામાં આવે છે. આત્મા ખરેખર અનંત સર્વ આત્મ પ્રદેશોમાં વ્યાપક વિશુદ્ધ જ્ઞાન સામાન્ય સ્વરૂપ છે. આત્મા ખરેખર અનંત સર્વ આત્મ પ્રદેશોમાં વ્યાપક વિશુદ્ધ જ્ઞાન સામાન્ય સ્વરૂપ છે. 3 વાત લીધી છે અહીંયા. આત્મા ખરેખર તો અનંત છે. અનંતની વાત લઈએ તો અનંત આત્મા છે, અને આત્માના સ્વરૂપની અપેક્ષાએ અહીંયા તો વાત કરવી છે તો આત્મા અનાદિનો છે અને અનંત કાળ સુધી રહેશે એવો આત્મા છે. એનામાં અનંત ગુણ છે અને સર્વ આત્મ પ્રદેશોમાં વ્યાપક અનંત ગુણ છે. એટલે જ્ઞાન ગુણ છે એ પણ આત્માના સર્વ પ્રદેશોમાં વ્યાપે છે. એટલે કહે છે કે આત્મા ખરેખર અનંત સર્વ આત્મ પ્રદેશોમાં વ્યાપક વિશુદ્ધ જ્ઞાન સામાન્ય સ્વરૂપ છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આત્મા કહો કે જ્ઞાન કહો એક જ વાત છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આત્મા જ્ઞાન વાળો કેવું તો એમાં તો ભેદ પડશે. આત્મા જ્ઞાન વાળો એમ કહેતા તો ભેદ પડે, પણ અહીંયા તો આત્મા જ્ઞાન સ્વરૂપ છે એટલે જ્ઞાન અને આત્માને અભેદ છે એવું જ આત્માનું સ્વરૂપ છે. આગળ કહે છે કે તે આત્મા ખરેખર અનાદિ જ્ઞાનાવરણ કર્મથી આચ્છાદિત પ્રદેશો વાળો વર્તતો થકો. તે આત્મા જ્યારથી છે ત્યારથી, જેની આદિ નથી, અનાદિ, તે આત્મા ખરેખર અનાદિ જ્ઞાનાવરણ કર્મથી આચ્છાદિત પ્રદેશો વાળો વર્તતો થકો. કેટલું બધું સ્પષ્ટ છે આમાં. જરાક સમજવા જાય તો એને ખ્યાલ આવે કે જ્ઞાનાવરણ કર્મથી આચ્છાદિત પ્રદેશો વાળો વર્તતો થકો, એટલે વર્તવા વાળો તો આત્મા છે. જ્ઞાનાવરણ કર્મ આત્માને અજ્ઞાન ભાવે રાખે અથવા તો એને જ્ઞાન ભાવે ન થવા દે એમ નથી. વર્તનારો તો આત્મા પોતે છે. સ્પષ્ટ છે કે તે આત્મા ખરેખર અનાદિથી જ્ઞાનાવરણ કર્મથી આચ્છાદિત પ્રદેશો વાળો વર્તતો થકો તે પ્રકારના અર્થાત મતિ જ્ઞાનના આવરણના ક્ષયોક્ષમથી અને ઇન્દ્રિય મનના અવલંબનથી મૂર્ત અમૂર્ત દ્રવ્યને વિકળપણે વિશેષત અવબોધે છે તે આભિની બૌદ્ધિક જ્ઞાન છે, તે મતિ જ્ઞાન છે. જો 2 શબ્દના અહીંયા અર્થ નીચે કર્યા છે ફૂટનોટમાં. વિકળપણે અને વિશેષત. વિકળપણે એટલે અપૂર્ણપણે, અંશે. સકળ એટલે પૂર્ણપણે, અને વિકળ એનાથી વિરુદ્ધ એટલે અપૂર્ણપણે. પૂર્ણપણે અને અપૂર્ણપણે. સકળ હોય તો પૂર્ણપણે અને વિકળ એટલે અપૂર્ણ, અંશે. અને બીજો શબ્દ છે વિશેષત. વિશેષત અવબોધવું એટલે જાણવું. વિશેષ અવબોધ અર્થાત વિશેષ પ્રતિભાસ તે જ્ઞાન છે. જ્ઞાન છે તે
જાણે છે એટલે જાણવું જે છે તે વિશેષ પ્રતિભાસ છે, અને દર્શન છે તે સામાન્ય પ્રતિભાસ છે, સામાન્ય અવલોકન છે. જ્ઞાન અને દર્શન તેમાં શું ફેર? તો જ્ઞાન છે એ વિશેષ પ્રતિભાસ છે, દર્શન છે તે સામાન્ય પ્રતિભાસ છે. દર્શન ભેદ પાડીને જાણતું નથી, એટલે કે દર્શન ભેદ પાડી અને વિશેષપણે અવલોકે પ્રતિભાસ કરે એમ નથી. જ્યારે જ્ઞાન છે તે વિશેષપણે જાણવા વાળું છે, એટલે એને વિશેષતઃ અવબોધવું એમ કહ્યું. તો અહીંયા પહેલી વાત લીધી કે આત્મા તે પ્રકારના અર્થાત મતિ જ્ઞાનના આવરણના ક્ષયોપશમથી અને ઇન્દ્રિય મનના અવલંબનથી મૂર્ત અમૂર્ત દ્રવ્યને વિકલ્પણે એટલે અંશે અથવા અપૂર્ણપણે અને વિશેષતઃ અવબોધે છે, એટલે કે જાણે છે, જ્ઞાન કરે છે, તે આધિની બૌદ્ધિક જ્ઞાન છે, તે મતિ જ્ઞાન છે. આમાં જે આવરણના ક્ષયોપશમની વાત લીધી ને, આવરણના ક્ષયોપશમથી અને ઇન્દ્રિય મનના અવલંબનથી જે લીધું છે, ત્યાં એનું નિમિત્તનું કથન કરાવવામાં આવ્યું છે કે ત્યાં નિમિત્ત શું છે. ઇન્દ્રિયો મન જે છે તે નિમિત્ત છે, અને જ્ઞાનાવરણીય કર્મનો એવો ક્ષયોપશમ છે, એ પણ નિમિત્ત છે. ખરેખર તો જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે. એટલે શરૂઆતમાં જ આચાર્ય ભગવાને એ વાત તો કહી દીધી કે વિશુદ્ધ જ્ઞાન સામાન્ય સ્વરૂપ આત્મા છે, અને એ જ્ઞાન આત્માના બધા જ પ્રદેશોમાં વ્યાપક છે, અને એવું અનંતકાળથી છે, અનંતકાળ સુધી રહે છે. એટલે એ પહેલા કહી અને પછી હવે એમ કહે છે, એ તો વાત જે કહેવામાં આવી એ તો છે જ, અને હવે એમ કહે છે કે આ જ્ઞાનાવરણ કર્મથી આચ્છાદિત પ્રદેશો વાળો વર્તતો થકો, કેમ કે એ જ્ઞાનાવરણ કર્મ છે તે અનાદિનું છે, જ્યારથી આત્મા છે ત્યારથી છે. જ્યાં સુધી કેવળ જ્ઞાન પ્રગટ નથી કરતો ત્યાં સુધી એને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ હોય છે. એટલે ઉપશમ હોય, ક્ષયોપશમ હોય, અને પછી ક્ષય પણ થાય. તો એ તો કર્મની વાત થઈ, પણ એમાં વર્તી રહ્યો છે તે તો આત્મા છે, ને આત્મા સ્વયં એવા ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિક ભાવે પરિણમે છે. કર્મો એને ઉપશમ ભાવે પરિણમાવે કે ક્ષયોપશમ ભાવે પરિણમાવે કે ક્ષાયિક ભાવે પરિણમાવે એમ નથી. કર્મ ચાલ્યા જાય એટલે ક્ષાયિક ભાવે પરિણમે એમ નથી થતું. એનું પરિણમન તો એના પોતાથી છે, એ એની પોતાની યોગ્યતા છે, અને પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ કરે એ પણ એનું પોતાનું સામર્થ્ય છે. પહેલી વાત મતિ જ્ઞાનની કરી કે તે પ્રકારના અર્થાંત મતિ જ્ઞાનના આવરણના ક્ષયોપશમથી અને ઇન્દ્રિય મનના અવલંબનથી મૂર્ત અમૂર્ત દ્રવ્યને અપૂર્ણપણે એટલે વિકલ્પણે અને વિશેષતઃ અવબોધે છે, એટલે કે એનું જ્ઞાન કરે છે, તે આધિની બૌદ્ધિક જ્ઞાન છે, એટલે મતિ જ્ઞાન છે. હવે બીજું કે તે પ્રકારના અર્થાંત શ્રુત જ્ઞાનના આવરણના ક્ષયોપશમથી, બીજું શ્રુત જ્ઞાન લેવું છે ને, એટલે એમાં જે આવરણ છે તો એને વિશે કહે છે કે તે પ્રકારના આવરણ એટલે કે શ્રુત જ્ઞાનના આવરણના ક્ષયોપશમથી અને મનના અવલંબનથી મૂર્ત અમૂર્ત દ્રવ્યને વિકલ્પણે વિશેષતઃ અવબોધે છે, તે શ્રુત જ્ઞાન છે. શ્રુત જ્ઞાન જીવને મતિશ્રુત જ્ઞાન હોય, અવધિ જ્ઞાન સંઘની પચેન્દ્રિયને હોય, ક્યારેક જ હોય, કોઈકને હોય, અને મનોપરિજ્ઞાન એ પણ
એવા ગણધર આદિને હોય છે, અને પૂર્ણ દશા થાય એટલે કેવળ જ્ઞાન થાય. પણ અવધિ જ્ઞાન કે મનોપર્ય જ્ઞાન એ થવું જરૂરી નથી. મતિશ્રુત જ્ઞાનમાં સમ્યક દર્શન થાય. મતિશ્રુત જ્ઞાન છે તો એને સમ્યક દર્શન થાય. પછી અવધિ જ્ઞાન થાય કે ન થાય. અને મનોપર્ય જ્ઞાન પણ એને પૂર્ણ જ્ઞાનની ઉઘાડની દશા એટલે કેવળ જ્ઞાન થવામાં જરૂરી નથી. પણ ગણધર આદિને 4 જ્ઞાન હોય છે, મતિશ્રુત, અવધિ, મનોપર્ય હોય છે. એવા આચાર્ય ભગવાનને પણ અવધિ જ્ઞાન કે મનોપર્ય જ્ઞાન હોય છે. પણ કેવળ જ્ઞાન થવામાં એમ નથી કે એ જ ક્રમમાં થાય. મતિશ્રુત છે, પછી અવધિ થાય, પછી મનોપર્ય થાય ને પછી કેવળ થાય, એમ નથી હોતું. હવે આ તો જ્ઞાન ઉપયોગના ઉઘાડની અપેક્ષાએ 5 પ્રકાર કહેવામાં આવ્યા છે. પણ અંદરમાં જ્ઞાન ગુણનું જે પરિણમન ચાલી રહ્યું છે એ તો શુદ્ધ જ છે, એ તો પરિપૂર્ણ છે. પણ વર્તમાનવત આ ઉઘાડની વાત છે. અંદરમાં જે ચાલી રહ્યું છે કારણ શુદ્ધ પર્યાયની આપણે જયારે વાત કરીએ છીએ તો અનંત ગુણનું શુદ્ધ પરિણમન અનાદિનું ચાલી રહ્યું છે. અનંતકાળ સુધી એ ચાલે છે, એમાં કોઈ ફેર પડતો નથી. તો એમાં જ્ઞાન ગુણનું જે પરિણમન થઈ રહ્યું છે એ તો પૂર્ણ શુદ્ધપણે જ થઈ રહ્યું છે. પણ એને ક્યાં એની પ્રગટતા છે? આ જીવને એની પ્રગટતા નથી. એટલે અહીંયા જે વાત છે એ તો વર્તમાન પર્યાયની અપેક્ષાથી વાત છે કે એને કેટલો જ્ઞાનનો ઉઘાડ છે, એટલે એ અપેક્ષાથી વાત ચાલે છે. એનો અંદરમાં કઈ જ્ઞાન ગુણ અનંતકાળથી અને જ્ઞાનાવર્ણીય કર્મ છે કે દર્શનાવર્ણીય કર્મ છે કે આ બધા કર્મો છે, 4 ઘાતી કર્મ છે, એટલે એના જ્ઞાન દર્શન કે કઈ મલિન થઈ ગયા છે, ગુણો મલિન થઈ ગયા છે, એમાં નુકસાન પહોંચ્યું છે, એવી કોઈ વાત નથી. જયારે એમ લખ્યું છે કે જ્ઞાનાવર્ણીય કર્મથી આચ્છાદિત એમ જયારે લેવામાં આવ્યું, તેનો અર્થ એવો નથી થતો કે એ આત્માના પ્રદેશોમાં ઘૂસી અને એનું કઈ નુકસાન પહોંચાડે છે, એવું નથી. કર્મ તો આત્માના પ્રદેશો સુધી પહોંચતા જ નથી, એ તો બહાર જ છે. જળ કર્મો એ આત્માના પ્રદેશોને કાંઈ કરતા નથી. એટલે કોઈને એમ થાય કે જો આ ઢંકાઈ ગયું છે ને એટલા માટે થઈને એટલે જ્ઞાનનો ઉઘાડ થતો નથી, એટલે અંદર જ્ઞાન ગુણ જે છે એ પણ કોઈક રીતે નુકસાન પામ્યો હોય કે સંકોચાઈ ગયો હોય કે કાંઈક હોય. ના, એમ વાત નથી. આ વર્તમાન પર્યાય એની અપેક્ષાથી વાત ચાલે છે. એટલે એવા જ્ઞાનના ઉપયોગની વાત ચાલે છે કે જે વર્તમાન ઉઘાડ રૂપે કઈ રીતે છે એની વાત છે. તો મતિ જ્ઞાનની અંદર વાત એ લીધી કે ત્યાં એ મતિ જ્ઞાનાવરણીય કર્મ છે, એનો ક્ષયોક્ષમ, અને ઇન્દ્રિય મન એનું અવલંબન, એ તો નિમિત્તો છે, બંને નિમિત્ત છે. ઇન્દ્રિય મન નિમિત્ત છે અને કર્મનો ક્ષયોક્ષમ એ પણ નિમિત્ત કારણ છે. અને એ જ્ઞાનમાં એને મૂર્ત અમૂર્ત દ્રવ્યને જાણવાપણું થાય છે, પણ એ અંશે જાણવાપણું થાય છે, એ પૂર્ણપણે મતિ જ્ઞાનમાં જાણવાપણું થતું નથી. તે પછીથી શ્રુત જ્ઞાનની વાત લીધી. તો શ્રુત જ્ઞાન વિશે આપણે એ જાણીએ છીએ કે ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન થયું છે એને જે જાણે છે, એટલે કે એનો અર્થ જે જાણે છે, એનો મિનિંગ, તે શ્રુત જ્ઞાન છે. એટલે અહીંયા પછી ઇન્દ્રિયોની વાત નથી લીધી. એટલે કહે છે કે તે પ્રકારના અર્થાંત શ્રુત જ્ઞાનના આવરણના ક્ષયોક્ષમથી અને મનના અવલંબનથી મૂર્ત અમૂર્ત દ્રવ્યને વિકલ્પણે વિશેષત અવબોધે છે, તે શ્રુત જ્ઞાન છે. બે જ્ઞાનની વાત થઈ. હવે ત્રીજું,
તે પ્રકારના આવરણના ક્ષયોપશમથી જ, તે પ્રકારના એટલે અહીંયા અવધિ જ્ઞાનની વાત છે, તો અવધિ જ્ઞાનાવરણીય કર્મનું આવરણ અવધિ જ્ઞાનાવરણીય કર્મ, મતિ જ્ઞાનાવરણીય કર્મ, શ્રુત જ્ઞાનાવરણીય કર્મ, એવી જ રીતે અવધિ જ્ઞાનાવરણીય કર્મ એટલે તે પ્રકારના જ્ઞાનના આવરણના ક્ષયોપશમથી જ મૂર્ત દ્રવ્યને વિકલ્પણે વિશેષત અવબોધે છે તે અવધિ જ્ઞાન છે. અવધિ જ્ઞાનમાં એ મૂર્ત દ્રવ્યને જાણે છે, અમૂર્તને નથી જાણતું. જે મૂર્તિક છે એને જ એ જાણે છે. અવધિ જ્ઞાન દ્વારા એ દૂરના પદાર્થોને જાણે છે અને એમાં પણ એને સીમા છે. એ મૂર્ત દ્રવ્યોને જ જાણે છે, મૂર્તિક પણ જેને છે એવા દ્રવ્યોને જાણે છે, અને એ પણ પૂર્ણપણે નહીં, એ પણ વિકલ્પણે જાણે છે. એવું એ અવધિ જ્ઞાન છે. ચોથું, તે પ્રકારના આવરણના ક્ષયોપશમથી જ પરમનોગત એટલે પારકાના મન સાથે સંબંધવાળા મૂર્ત દ્રવ્યને વિકલ્પણે વિશેષ અવબોધે છે તે મનોપર્ય જ્ઞાન છે. શું કે છે મનોપર્ય જ્ઞાન વિશે? કે તે પ્રકારના આવરણના ક્ષયોપશમથી, તે પ્રકારના આવરણ એટલે અહીંયા મનોપર્ય જ્ઞાનાવરણીય, અહીંયા મનોપર્ય જ્ઞાનાવરણીય, મનોપર્ય જ્ઞાનાવરણીય ના ક્ષયોપશમથી એ જાણે છે. પણ કોને જાણે છે? તો કે છે કે જે પારકાના મન સાથે સંબંધવાળા મૂર્ત દ્રવ્યને એ જાણે છે, અને એ પણ વિકલ્પણે જાણે છે. બીજાના મનની વાતને જાણે છે એમ સામાન્ય આપણે કહીએ છીએ, એને મનોપર્ય જ્ઞાન કહેવાય. બીજાના મનમાં જે ચાલી રહ્યું છે એને જાણે છે તો એને મનોપર્ય જ્ઞાન કહીએ છીએ. પણ અહીંયા સ્પષ્ટ કર્યું છે કે એ પરમનોગત એટલે પારકાના મન સાથે સંબંધવાળા મૂર્ત દ્રવ્યને જાણે છે. પારકાના મનના સંબંધની વાત લીધી છે. પારકાના મનના સંબંધે, પણ એમાંય માત્ર મૂર્ત દ્રવ્યને, એટલે સામા વ્યક્તિના મનમાં મૂર્ત દ્રવ્ય સંબંધી જે વાત છે તેને જાણે. એવું ન જાણે પેલા સામે જે છે એના મનની અંદર બીજું જે છે એને નહીં, પણ માત્ર મૂર્ત દ્રવ્ય જે છે એના સંબંધી નું એને જ્ઞાન થાય. પણ એ પણ કેટલું થાય? અંશે થાય, વિકલ્પણે થાય, પૂર્ણપણે તો ન થાય. એટલે કે છે કે સામા વ્યક્તિના મનની વાત જાણે છે એમ નહીં, પરંતુ સામા વ્યક્તિ, સામો જીવ, એનું મન, એ એના મન સાથે જે સંબંધ ધરાવે છે એવા મૂર્ત દ્રવ્યને વિકલ્પણે એટલે અંશે વિશેષત અવબોધે છે, એટલે જાણે છે. તે મનોપર્ય જ્ઞાન છે. હવે પાંચમું, કેવળ જ્ઞાન. સમસ્ત આવરણના અત્યંત ક્ષય. આ ચાર જે છે એમાં તો જે આવરણ હતું એના ક્ષયોપશમની વાત લીધી. હવે એ આવરણનો પૂર્ણ ક્ષય થઈ જાય. જ્ઞાનાવરણીય કર્મનો પૂર્ણપણે ક્ષય, જ્ઞાનાવરણીયનો પૂર્ણપણે ક્ષય. શું કહે છે અહીંયા? કેવળ જ્ઞાનની વાત છે તો એમાં નિમિત્ત છે એ કર્મનું નિમિત્ત એવી રીતે લીધું કે કર્મનો ક્ષય થયો હોય, પૂર્ણપણે કર્મનો, જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિનો ક્ષય થયો હોય. એટલે સમસ્ત આવરણના અત્યંત ક્ષયે કેવળ જ એટલે આત્મા એકલો જ. એને પછી જે મતિ જ્ઞાનની અંદર ઇન્દ્રિયો અને મનની વાત લીધી હતી એનું અવલંબન લીધું હતું, અને શ્રુત જ્ઞાનમાં મનનું અવલંબન લીધું હતું. તો એવું કોઈ અવલંબન હોતું નથી, એવું કોઈ અવલંબન હોતું નથી. મનોપર્ય અને અવધિ જ્ઞાન એની અંદર પણ કોઈ એવું અવલંબન લેવામાં આવ્યું ન હતું. પણ ત્યાં એક નિમિત્ત તો લીધું જ કે જે જ્ઞાનાવરણીય કર્મ છે એનો ક્ષયોપશમ લીધો,
અવધિ જ્ઞાનાવરણીય ક્ષયોપશમ લીધો અને મનોપર્યનો પણ એવો મનોપર્ય જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ લીધો. અહીંયા તો એનો તો ક્ષય લીધો અને સાથે એ વાત પણ લીધી કે આત્મા એકલો જ, એટલે એ કોઈના પણ અવલંબન વિના અને વળી જાણે છે શું, તો મૂર્ત અમૂર્ત દ્રવ્યને સકળપણે વિશેષતઃ અવબોધે છે. પૂર્ણપણે જાણે છે, મૂર્તને પણ જાણે છે અને અમૂર્તને પણ જાણે છે, અને તે સ્વાભાવિક કેવળ જ્ઞાન છે. મૂર્ત અમૂર્ત સર્વ દ્રવ્યને જાણે છે અને પૂર્ણપણે જાણે છે, બીજા કોઈના અવલંબન કે સહાય વિના જાણે છે, અને એ વખતે નિમિત્ત તરીકે એમ કહેવાય કે જ્ઞાનાવરણીય કર્મનો પૂર્ણપણે ક્ષય થયો છે. તો આ 5 જ્ઞાનની વાત કરી. હવે કુમતિ, કુશ્રુત અને વિભંગ એટલે કે કુઅવધિ જ્ઞાનની વાત કરે છે. તો એમાં કહે છે કે છઠ્ઠું, મિથ્યા દર્શનના ઉદય સાથેનું આભિની બોધિક જ્ઞાન જ કુમતિ જ્ઞાન છે. મતિ જ્ઞાન સમજાયું, તો એમાં મતિ જ્ઞાન જો મિથ્યા દર્શનના ઉદય સાથેનું હોય તો એ કુમતિ છે. મિથ્યાત્વ સહિત, મિથ્યા દર્શનના ઉદય સાથેનું એટલે કે એને મિથ્યાત્વ છે, તો મિથ્યાત્વ સહિત જે મતિ જ્ઞાન છે તે કુમતિ જ્ઞાન છે. મિથ્યાત્વ સહિત જે મતિ જ્ઞાન છે તે કુમતિ જ્ઞાન છે. એવું નથી હોતું કે મતિ જ્ઞાન સમ્યક દર્શન થાય છે તે મતિ જ્ઞાન જુદું અને પછી બીજું કોઈક જુદું કુમતિ જ્ઞાન હોય અને પછી એ સિવાય બાકી બીજું બધું આપણે સામાન્ય જે જ્ઞાન કરીએ છીએ તો એ પણ મતિ જ્ઞાન. એમ 3 ભેદ નથી. કાં તો એ સમ્યક હોય, અને કાં તો એ મિથ્યાત્વ સહિત હોય. સમ્યક દર્શન થયા વિના, સમ્યક દર્શન થયું નથી ત્યાં સુધી જે મતિ જ્ઞાન છે એ કુમતિ જ્ઞાન જ કહેવાય. કહેવાનો આશય એ છે કે સમ્યક દર્શન નથી થયું અને આપણે જે મતિ જ્ઞાન કરીએ છીએ એ બધું કુમતિ જ્ઞાન જ કહેવાય. એ બધું કુમતિ જ્ઞાન જ કહેવાય. ભલે એ પછી મેડિકલનું જ્ઞાન હોય કે એન્જિનિયરિંગનું જ્ઞાન હોય તો પણ એ કુમતિ જ્ઞાન જ કહેવાય. ઇન્દ્રિયો દ્વારા જે જાણવું થાય છે અને સમ્યક દર્શન થયું નથી એટલે ઊંધી માન્યતા છે, વિપરીત શ્રદ્ધાન છે. તો વિપરીત શ્રદ્ધાન સહિત જે મતિ જ્ઞાન છે એ કુમતિ જ્ઞાન છે. એવી રીતે કુશ્રુત જ્ઞાનને વિશે કહે છે કે મિથ્યા દર્શનના ઉદય સાથેનું શ્રુત જ્ઞાન જ કુશ્રુત જ્ઞાન છે. મિથ્યાત્વ સહિત જે શ્રુત જ્ઞાન છે, એટલે આપણે આ મેડિકલ એન્જિનિયરિંગના જ્ઞાન કરીને એમાંથી મિનિંગ કાઢીએ અને અર્થ કરીએ ને એ બધું જે સાયન્સ વગેરેમાં જે કંઈ જાણીએ છીએ, તો જે મિનિંગ આપણે ઇન્દ્રિયો દ્વારા જાણીએ, મન દ્વારા વિચારીએ, જે કંઈ કરીએ અને એના પછીથી આપણે જે જાણીએ તો આપણને એમ લાગે કે એ આપણે સાયન્સનું ઘણું બધું જ્ઞાન કરીએ છીએ, તો એ બધું જ્ઞાન તો બરાબર છે ને? તો કે ના, એ શ્રુત જ્ઞાન જે એ કુશ્રુત છે, એ કુશ્રુત જ્ઞાન છે. એટલે એને શ્રુત જ્ઞાન ખરેખર કહેવાતું નથી. એ અજ્ઞાનનો જ પ્રકાર છે. મતિ જ્ઞાનમાં કુમતિ જ્ઞાન જે છે તે પણ અજ્ઞાનનો પ્રકાર છે અને આ કુશ્રુત જ્ઞાન છે તે પણ અજ્ઞાનનો જ પ્રકાર છે. એટલે સ્પષ્ટ અહીંયા કહ્યું છે કે મિથ્યા દર્શનના ઉદય સાથેનું મતિ જ્ઞાન તે કુમતિ જ્ઞાન છે અને મિથ્યા દર્શનના ઉદય સાથેનું શ્રુત જ્ઞાન એ જ કુશ્રુત જ્ઞાન છે. બીજું કોઈ કુશ્રુત કે કુમતિ હોતું નથી. આ બુદ્ધિની અપેક્ષાએ વાત નથી. બુદ્ધિની અપેક્ષાએ કુમતિ કે કુશ્રુત એવી કોઈ વાત નથી, પરંતુ સમ્યક્ત્વની અપેક્ષાએ વાત છે. સમ્યક શ્રદ્ધાન નથી તો જે છે તે બધું કુમતિ અને કુશ્રુત જ્ઞાન છે. અને એ જ રીતે કુઅવધિ એટલે વિભંગ જ્ઞાનને માટે કહે છે કે મિથ્યા દર્શનના ઉદય સાથેનું અવધિ જ્ઞાન જ વિભંગ જ્ઞાન છે.
મિથ્યા દર્શનના ઉદય સાથેનું અવધિ જ્ઞાન જ વિભંગ જ્ઞાન છે. એટલે આવું અવધિ જ્ઞાન હોય એટલે એમ નથી, એવો અર્થ નથી થતો કે એ સમ્યક દ્રષ્ટિ છે. કોઈક પ્રકારે રૂપી પદાર્થોને દૂર બેઠા બેઠા જે એ જાણી શકે તો એનો અર્થ એવો નથી કે સમ્યક દ્રષ્ટિ છે. દૂર રહેલા પદાર્થો એટલે જે મૂર્તિક પદાર્થો એનું જ્ઞાન કોઈક એની સામે એ પદાર્થો નથી છતાં પણ જો એ કરી શકે તો એનો અર્થ કોઈ એવો નથી થતો કે એને સમ્યક દર્શન છે. જાણે કેટલાય લોકો એવી રીતે એ વાત જાણતા હોય છે, પણ એને સીમા હોય છે. અમુક અંતર સુધીના એવા જ્ઞાન થાય છે ને, અને અમુક પ્રમાણમાં જ થાય છે. એટલે એ વિકલ્પણે એવું જ્ઞાન થાય, પણ સમ્યક દર્શન નથી તો એવું જે અવધિ જ્ઞાન છે એ વિભંગ જ્ઞાન છે અથવા તો કુઅવધિ જ્ઞાન છે. એટલે અવધિ જ્ઞાનની વાત આવે એટલે એમાં કઈ બહુ આશ્ચર્ય પામવા જેવું કે એવું કઈ નથી. મૂર્તિક પદાર્થનું જ્ઞાન થાય, દૂર બેઠા બેઠા મૂર્તિક પદાર્થોનું જ્ઞાન થાય, એ સામે ન હોય તો પણ થાય, પણ સમ્યક દર્શન નથી. મિથ્યા દર્શનનો ઉદય વર્તે છે અને એવું જ્ઞાન છે તો એ વિભંગ જ્ઞાન છે. એટલે આ પ્રમાણે આ ત્રણ ભેદ જે કહેવામાં આવ્યા એ અજ્ઞાનના ભેદ છે. ખરેખર મિથ્યા દર્શન સહિત છે. તો એ રીતે અહીંયા જ્ઞાન ઉપયોગના ભેદો 8 ભેદોનું કથન કરવામાં આવ્યું. કહે છે કે આ પ્રમાણે જ્ઞાન ઉપયોગના ભેદોના અને આ સ્વરૂપનું કથન છે. તો એ રીતે મતિ જ્ઞાન આદિ 8 જ્ઞાન ઉપયોગનું વ્યાખ્યાન કરવામાં આવ્યું. ભાવાર્થમાં અહીંયા કહે છે, તો ભાવાર્થમાં કહે છે કે પ્રથમ તો નીચે પ્રમાણે 5 જ્ઞાનોનું સ્વરૂપ છે. નિશ્ચયને અખંડ એક વિશુદ્ધ જ્ઞાનમય એવો આ આત્મા વ્યવહારને સંસાર અવસ્થામાં કર્મ આવૃત વર્તો થકો મતિ જ્ઞાનાવરણનો ક્ષયોક્ષમ હોતા 5 ઇન્દ્રિયો અને મનથી મૂર્ત અમૂર્ત વસ્તુને વિકલ્પ રૂપે જે જાણે છે તે મતિ જ્ઞાન છે. શું કહે છે અહીંયા? સૌથી પહેલી વાત લીધી મતિ જ્ઞાનની, તો કહે છે કે નિશ્ચયને અખંડ એક વિશુદ્ધ જ્ઞાનમય એવો આ આત્મા વ્યવહારને સંસાર અવસ્થામાં કર્મ આવૃત વર્તતો થકો. આ જે કર્મ આવૃત વર્તે છે અને એ વાત જે કહેવામાં આવી એ તો વ્યવહાર નહીંથી કહેવામાં આવી છે. જીવનું પરિણમન તો વિશુદ્ધ પરિણમન છે, જ્ઞાન રૂપે પરિણમે છે તો પૂર્ણ જ્ઞાન રૂપે પરિણમે છે. એટલે અખંડ એક વિશુદ્ધ જ્ઞાનમય છે. નિશ્ચયથી તો આત્મા અખંડ એક વિશુદ્ધ જ્ઞાનમય એવો છે, તો પરિણમન પણ એનું એવું જ થઈ રહ્યું છે. પણ છતાંય અહીંયા સંસાર અવસ્થામાં એને આ મતિ જ્ઞાન વગેરેની જે વાત કરવામાં આવી તો એનું કારણ શું છે? તો કે એના ઉઘાડ છે એ પર્યાયમાં એ રીતે છે બધું. એટલે એ બધું વ્યવહાર નહીંથી છે, એ વ્યવહાર નહીંથી છે. નિશ્ચય નહીંથી તો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે. એ વાત કઈ ચાલી જતી નથી. એટલે જ્યારે પોતે પુરુષાર્થ કરે છે ત્યારે અમે અલ્પજ્ઞાની છીએ એવી વાત જે લઈને બેઠો છે એ પર્યાય દ્રષ્ટિ છે. એ પર્યાય દ્રષ્ટિ છે. જ્યારે એને ઉઘાડ ઓછા છે તે વખતે પણ એનું સ્વરૂપ તો પૂર્ણ જ્ઞાનમય જ છે અને પોતે પૂર્ણ જ્ઞાનમય સ્વરૂપ વાળો જ છે, એવું જ એનું સ્વરૂપ છે. એમાં કાંઈ ફેર પડતો નથી. એટલે પુરુષાર્થની વાત કરવામાં આવે ત્યારે પોતે સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા છે. પોતે સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા છે
એમ જ પુરુષાર્થ થાય, એવા શ્રદ્ધાનપૂર્વક જ પુરુષાર્થ થાય. પોતાને અલ્પ જ્ઞાન છે એમ જો કોઈ પુરુષાર્થ કરવા બેસશે તો પુરુષાર્થ નહીં થઈ શકે. અમને હજી જ્ઞાનાવરણીય કર્મ નડે છે એમ કરીને જે પુરુષાર્થ કરવા માંગે છે એ પુરુષાર્થ કરી શકતા જ નથી. અમને મોહનીય કર્મ નડે છે એટલે અમને મિથ્યા દર્શન છે એમ જે પુરુષાર્થ કરવા માંગે છે એ પુરુષાર્થ ન કરી શકે, કેમ કે એની દ્રષ્ટિ તો પર્યાય તરફ છે. જેની દ્રષ્ટિ પર્યાય તરફ છે એ પુરુષાર્થ કરી શકતા જ નથી. પર્યાયમાં મલિનતા તો અનાદિની ચાલી આવે છે. જીવ જ્યારથી છે ત્યારથી પર્યાયમાં મલિનતા તો છે ને છે. જેટલા તીર્થંકર થયા, જેટલા કેવડી થયા, એ બધાએ પહેલા સમ્યક્ત્વ પ્રગટ કર્યું. તો સમ્યક્ત્વ પ્રગટ કર્યું એનો અર્થ જ એ છે કે પહેલા મિથ્યા દ્રષ્ટિ હતા, પહેલા અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ હતા અને એવી દશામાં હતા ત્યારે જ એમણે સમ્યક્ત્વ પ્રગટ કર્યું અને જ્ઞાની ધર્માત્મા થયા અને પછી વિશેષ પુરુષાર્થ કરી અને કેવળ જ્ઞાની થયા. એટલે પર્યાય તો મલિન હોય છતાંય પુરુષાર્થ આખો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એના આશ્રય થાય છે. એટલે ભલે એ મલિનતા રહી, એ વખતે મલિનતા સાથે પડી છે બારમાં, એટલે કે જ્ઞાનાવરણ, દર્શનાવરણ આદિ કર્મો જે છે એના ઉદયો રહ્યા છે, એ વખતે પણ એ પુરુષાર્થ કરી અને પોતાના નિર્મળ પરિણામ કરી શકે છે. એટલે સૌથી પહેલી વાત તો એ છે કે નિશ્ચયને એ અખંડ એક વિશુદ્ધ જ્ઞાનમય એવો આ આત્મા. આ આત્મા કેવો છે? અખંડ એક વિશુદ્ધ જ્ઞાનમય છે. એ નિશ્ચય નહીંથી જે વાત કરવામાં આવી છે એ વસ્તુ તો ત્રિકાળ છે, ત્રણેય કાળે છે. એ ગમે તે પર્યાયમાં જાય છતાંય એ વિશુદ્ધ જ્ઞાનમય જ છે. તો એવા આત્માને વિશે કહે છે કે એવો આત્મા વ્યવહારને સંસાર અવસ્થામાં કર્મ આવૃત વર્તતો થકો. સંસાર અવસ્થામાં બે અવસ્થા છે, એક સિદ્ધ અવસ્થા અને એક સંસાર અવસ્થા. તો સિદ્ધ અવસ્થાની વાત નથી. સિદ્ધ અવસ્થામાં તો એ પૂર્ણ શુદ્ધપણે જ પરિણમે છે. એટલે સંસાર અવસ્થામાં શું થાય છે તો કહે છે કે એવો એ આત્મા, જો કે એ ખરેખર અખંડ એક વિશુદ્ધ જ્ઞાનમય છે, છતાં પણ એવો એ આત્મા સંસાર અવસ્થામાં કર્મ આવૃત વર્તતો થકો, કર્મથી આવૃત થયેલો હોય એમ વર્તતો થકો, મતિ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ હોતા પાંચ ઇન્દ્રિયો અને મનથી મૂર્ત અમૂર્ત વસ્તુને વિકલ્પ રૂપે જે જાણે છે તે મતિ જ્ઞાન છે. આગળ કહે છે કે ત્રણ પ્રકારનું તે મતિ જ્ઞાન હોય છે. તે મતિ જ્ઞાન ત્રણ પ્રકારનું છે: ઉપલબ્ધિ રૂપ, ભાવના રૂપ અને ઉપયોગ રૂપ. અગાઉ બીજા શાસ્ત્રમાં પણ આ વાત આવી ગઈ છે મતિ જ્ઞાનના ત્રણ ભેદની: ઉપલબ્ધિ રૂપ, ભાવના રૂપ અને ઉપયોગ રૂપ. મતિ જ્ઞાનાવરણ ક્ષયોપશમથી જનિત અર્થગ્રહણ શક્તિ, પદાર્થને જાણવાની શક્તિ, તે ઉપલબ્ધિ છે. મતિ જ્ઞાનાવરણના ક્ષયોપશમથી, જો દરેક જગ્યાએ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ લીધો અને જાણવું જે છે તે આ ઇન્દ્રિયો અને મન દ્વારા થાય એમ લીધું છે, પણ એ તો નિમિત્ત કારણ છે. ખરેખર તો જાણવાનો તો આત્માનો સ્વભાવ છે, માટે એ જાણે છે. એ જ્યારે વધારે જાણે છે, વિશેષપણે જાણે છે, તો સામે જે કર્મો છે એનો ક્ષયોપશમ એવો છે, એટલે કે કર્મની કેટલીક વધારે પ્રકૃતિઓનો ક્ષય છે, કેટલીકનો ઉપશમ છે, એમ છે. જ્યારે એ ઓછું જાણે છે તો એનો ઉઘાડ એટલે ક્ષયોપશમ એવો છે કે જેમાં એને જ્ઞાનાવરણીય કર્મ જે છે એનું આવરણ હજી ઘેરું છે, ઘાટું છે, અને કર્મની પ્રકૃતિઓનો ઉપશમ થોડીક પ્રકૃતિનો જ થયો છે, વધારે પ્રકૃતિઓ તો હજી એમ જ પડી છે.
એટલે એ રીતે જેટલો ક્ષયોપશમ છે એ પ્રમાણે વધારે કે ઓછું જાણવું થાય. તો એટલે ક્ષયોપશમની વાત આવશે અને જે પ્રકારનું જ્ઞાન છે એ પ્રકારે એ જેને જાણે છે એ વાત પણ આવશે. અહીંયા મતિ જ્ઞાનની વાત છે એટલે અહીંયા કહે છે કે એને ઇન્દ્રિયો દ્વારા જે જાણવું થાય છે અને મનથી જાણવું થાય છે. એટલે મૂર્ત પદાર્થનું જે જ્ઞાન થાય છે, મૂર્તિકપણાનું જે જ્ઞાન થાય છે તે ઇન્દ્રિયથી થાય છે અને મનથી જે થાય છે તે અમૂર્તનું થાય છે. પણ જે જ્ઞાન છે તે વસ્તુને વિકલ્પ રૂપે જાણે છે, એને વિકલ્પ રૂપે જાણે છે તે જ્ઞાન 3 પ્રકારનું છે. એમાં પહેલું ઉપલબ્ધિ રૂપ, ભાવના રૂપ અને ઉપયોગ રૂપ. તો એમાં પહેલું જે આ ઉપલબ્ધિ રૂપ જ્ઞાન છે એ કેવું છે તો કહે છે કે મતિ જ્ઞાનાવરણના ક્ષયોપશમથી જનિત અર્થગ્રહણ શક્તિ, પદાર્થને જાણવાની શક્તિ તે ઉપલબ્ધિ છે. મતિ જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી જે ઉપલબ્ધિ છે, પદાર્થોને જાણવાની શક્તિ છે તેને ઉપલબ્ધિ કહ્યું. તો એ અર્થગ્રહણ શક્તિ, પદાર્થોને જાણવાની શક્તિ. પણ અહીંયા કેટલા પ્રમાણમાં છે એ શક્તિ એ દર્શાવવું છે એટલે અહીંયા એમ લીધું કે મતિ જ્ઞાનાવરણના ક્ષયોપશમથી જનિત. ખરેખર મતિ જ્ઞાનાવરણીય એ કર્મ છે એના ક્ષયોપશમને કારણે એ એટલું થાય છે એમ નથી, એ તો નિમિત્તનું કારણ છે. જ્ઞાન કરનાર તો આત્મા પોતે જ છે, પણ એ વખતે એની કેવી દશા છે એ દર્શાવવું છે એટલે અહીંયા સામે મતિ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમને લેવામાં આવ્યા છે. તો મતિ જ્ઞાનાવરણીય ના ક્ષયોપશમથી જનિત પદાર્થને જાણવાની જે શક્તિ તે ઉપલબ્ધિ છે. અર્થ ગ્રહણ શક્તિ કહું છું. અર્થ એટલે પદાર્થ, અર્થ એટલે પદાર્થ. તો પદાર્થને જાણવાની શક્તિ તે ઉપલબ્ધિ છે. 3 ભેદ સમજાવવા છે ને, ઉપલબ્ધિ રૂપ, ભાવના રૂપ અને ઉપયોગ રૂપ મતિ જ્ઞાન હોય છે. તો 3 ભેદને સમજાવતા પહેલો ભેદ આ ઉપલબ્ધિનો લીધો. તો ઉપલબ્ધિ એટલે શું તો કે પદાર્થને જાણવાની શક્તિ, અર્થ ગ્રહણ શક્તિ. પદાર્થ આ છે એવું જે જાણવાની શક્તિ તે ઉપલબ્ધિ છે, એ અર્થ ગ્રહણ શક્તિ છે. તો જાણેલા પદાર્થનું પુનઃ ચિંતન તે ભાવના છે અને આ કાળું છે, આ પીળું છે ઇત્યાદિ રૂપે અર્થગ્રહણ વ્યાપાર, પદાર્થને જાણવાનો વ્યાપાર તે ઉપયોગ છે. જો 3 વસ્તુ લઈ લીધી છે. શું વાત ચાલે છે અહીંયા? ઉપલબ્ધિ પછી કહે છે કે જાણેલા પદાર્થનું પુનઃ ચિંતન તે ભાવના છે. જાણેલા પદાર્થનું પુનઃ ચિંતન તે ભાવના છે એટલે એ ભાવના રૂપ મતિ જ્ઞાન થયું. અને આ કાળું છે, આ પીળું છે ઇત્યાદિ રૂપે અર્થ ગ્રહણ વ્યાપાર, પદાર્થને જાણવાનો વ્યાપાર, પદાર્થને જાણવાનો વ્યાપાર તે ઉપયોગ રૂપ છે. મતિ જ્ઞાનના 3 ભેદ કયા? ઉપલબ્ધિ રૂપ, ભાવના રૂપ અને ઉપયોગ રૂપ. તો અર્થ ગ્રહણ શક્તિ જે છે, પદાર્થને જાણવાની શક્તિ છે તે ઉપલબ્ધિ છે. બીજું એનું ફરી જે જાણેલું છે એનું ફરી જે ચિંતવન એને ભાવના કહ્યું. અને ત્રીજું એ પદાર્થને જે જાણ્યું તો એનો વ્યાપાર એટલે કે આ કાળું છે, આ પીળું છે ઇત્યાદિ રૂપે અર્થ ગ્રહણ વ્યાપાર તે ઉપયોગ છે. એવી જ રીતે તે મતિ જ્ઞાન અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા રૂપ ભેદો વડે અથવા તો કોષ્ઠ બુદ્ધિ, બીજ બુદ્ધિ, પદાનુસારી બુદ્ધિ અને સંભિન્ન શ્રોતૃતા બુદ્ધિ એવા ભેદો વડે 4 પ્રકારનું છે. એવા ભેદો વડે એ 4 પ્રકારનું છે. કયા 4 ભેદ કયા છે? અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા ભેદો વડે. અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા. આ અવગ્રહ એટલે આ કંઈક છે એવું જે ખ્યાલમાં આવે છે જ્ઞાનમાં, એ અવગ્રહ છે.
પછી એ આમ જ છે એવું ઈહામાં જણાય છે, અને પછી એનો નિર્ણય થાય છે કે આમ નથી પણ આમ છે એ અવાય, અને પછી પાક્કું થાય છે કે ના એ એમ જ છે બીજી રીતે નથી એવી ધારણા. એટલે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા રૂપ ભેદો વડે એ જ્ઞાન એને નિશ્ચિત થાય છે. કોઈ પણ પદાર્થને જાણે છે તો એને કેટલા પ્રમાણમાં જાણે છે એની વાત કરવી હોય તો આ અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા એવા ભેદો દ્વારા કહી શકાય. એટલે આપણે ઘણી વાર કહીએ છીએ કે ભાઈ તમે જે કંઈ જાણો એ તમારું ધારણા જ્ઞાન સુધી પહોંચવું જોઈએ. ધારણા જ્ઞાન સુધી પહોંચવું જોઈએ એટલે કે તમે એના વિશે જે કંઈ તર્ક વિતર્ક કરવા હોય એ બધા કરીને પાક્કો નિર્ણય કરી લો કે આ વસ્તુ આમ જ છે, ત્યારે એને ધારણા જ્ઞાન કહેવાય. ધારણા જ્ઞાન થયા પછીથી બીજા કોઈ તમને ફેરવી શકે નહીં. બીજા કોઈ આવી અને બીજી રીતે તમને સમજાવી દે એમ બને નહીં. તમને આત્મા વિશે વાત કરતા હોઈએ અને આત્માનો જ્ઞાન સ્વભાવ છે એવું એક વખત વાંચવામાં આવ્યું તો તમે સામાન્ય પકડ્યું કે આત્માનો જ્ઞાન સ્વભાવ છે. પછી આગળ વધ્યા ને એના ઉપર કંઈક વિચાર થયો કે આત્માનો જ્ઞાન સ્વભાવ હોય હશે અથવા નહીં હોય, ઈહા કે એમાં હોય પણ ખરો ન પણ હોય એવું જે લોકો માનતા હોય એને ઈહા છે. પછી જે આગળ વધ્યા છે અને એમ જયારે વિચાર કરે છે કે આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ કહે છે, તો આત્માનો સ્વભાવ ખરેખર જ્ઞાન સ્વભાવ હોય? કઈ રીતે જ્ઞાન સ્વભાવ હોય? બીજો કોઈ સ્વભાવ હોય કે ન હોય, એનો આત્માનો જ્ઞાન સ્વભાવ છે, આવું જે નક્કી કરે છે તે અવાય છે. અને પછી ધારણા જ્ઞાન જેને આપણે કહીએ છીએ તેમાં તો કોઈ પણ આવીને એને ફેરવી ન શકે. બીજા કોઈ એવા વક્તા આવીને કે કોઈ એવા વિદ્વાન આવીને એને એમ કે ના આત્માનો જ્ઞાન સ્વભાવ નથી, ઘણી દલીલો કરે છતાંય એ ફેરવાય નહીં, કેમ કે એને પાક્કો નિર્ણય થઈ ગયો છે. અનેક રીતે એને નિર્ણય કર્યો છે, એને શાસ્ત્ર વચનથી નિર્ણય કર્યો છે. નિર્ણય જે કર્યો છે તે ગુરુ પાસે સમજીને નિર્ણય કર્યો છે, તર્ક દ્વારા નિર્ણય કર્યો છે. એટલે એવો જયારે પાક્કો નિર્ધાર નિર્ણય થઈ ગયો છે કે ના આત્માનું સ્વરૂપ તો જ્ઞાન સ્વરૂપ જ છે, એટલે એને કોઈ ફેરવી શકે જ નહીં. માત્ર ભલે એને અનુભવમાં નથી આવ્યું. તો એવું જયારે હોય છે ત્યારે આપણે એ દશાને બતાવવા માટે ઘણીવાર શબ્દ પ્રયોગ કરીએ છીએ કે ભાઈ તું ધારણા જ્ઞાન સુધી પહોંચ. જિનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એને તું પેલા જાણ, એનો અભ્યાસ કર, જુદી જુદી રીતે અભ્યાસ કર, તર્ક વિતર્ક દ્વારા એને સમજ, જે બીજા જ્ઞાની પુરુષ પાસેથી એને જાણ, તારી શંકાઓ એના વિશે જે કંઈ હોય એને તું રજૂ કર અને એના સમાધાન પ્રાપ્ત કર અને પાક્કું કર. નિર્ણય પાક્કો થઈ જાય કે ના આમ જ છે. માત્ર એમ નહીં કે જિનેશ્વર ભગવાનની વાણીમાં આવ્યું છે માટે એમ નહીં, નહીતર તો તું ફેરવાઈ જઈશ. તું જ્યાં સુધી એનો પાક્કો નિર્ણય નથી કરતો ત્યાં સુધી બધું વ્યર્થ છે. એટલે એવો પાક્કો નિર્ણય થઈ જવો જોઈએ કે ના વસ્તુ સ્વરૂપ આમ જ છે. એટલે એ ધારણા જ્ઞાન સુધી પહોંચે છે. એટલે આ જે ભેદ કયા છે, અવગ્રહ, ઈહા, અવાય અને ધારણાના ભેદ જે કયા છે એ આ પ્રકારે ભેદ છે. એ અહીંયા મતિ જ્ઞાનની અંદર એ ભેદ લીધા છે, એ મતિ જ્ઞાનમાં આવે છે. તો અહીંયા વાત ચાલે છે કે એવી જ રીતે તે મતિ જ્ઞાન અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા રૂપ ભેદો વડે અથવા કોષ્ઠ બુદ્ધિ, બીજ બુદ્ધિ, પદાનુસારી બુદ્ધિ અને સંભિન્ન શ્રોતૃતા બુદ્ધિ, એ બધાનો અર્થ પણ આ રીતે જ થાય છે. કોષ્ઠ બુદ્ધિ છે, પછી બીજ બુદ્ધિ છે એટલે વધારે વિશેષતાથી પકડીને જાણવું થાય છે. પદાનુસારી બુદ્ધિ એટલે પદ પ્રમાણે જે જાણવું થાય છે તે પ્રમાણે. સંભિન્ન શ્રોતૃતા બુદ્ધિ એ ખૂબ વિશેષપણે એનો નિર્ણય થાય છે. તો એ એવા ભેદો વડે એ 4 પ્રકારનું છે. અહીં એમ તાત્પર્ય ગ્રહણ કરવું કે નિર્વિકાર શુદ્ધ અનુભૂતિ પ્રત્યે અભિમુખ જે મતિ જ્ઞાન તે જ ઉપાદેયભૂત અનંત સુખનું સાધક હોવાથી નિશ્ચયથી ઉપાદેય છે, તેના સાધનભૂત બહિરંગ મતિ જ્ઞાન તો વ્યવહારથી ઉપાદેય છે. જો જયસર આચાર્ય ભગવાનની ટીકામાંથી આ બધી વાત લેવામાં આવી છે, અહીંયા જે ભાવાર્થ લેવામાં આવ્યો છે ને તેમાંથી લેવામાં આવ્યો છે. તો એમાં એક બહુ સ્પષ્ટતા કરી છે કે મતિશ્રુત દ્વારા આપણને સમ્યક દર્શન થાય છે
અને સમ્યક દર્શન થાય છે ત્યાંથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. તો મોક્ષ માર્ગમાં કયું જ્ઞાન છે? મોક્ષ માર્ગમાં એ મતિશ્રુત જ્ઞાન જ છે. કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એવો એનો આખો પુરુષાર્થ છે, તો એ પુરુષાર્થ મતિશ્રુતમાં છે. એ પુરુષાર્થ આખો મતિશ્રુત જ્ઞાનમાં છે. એ કઈ અવધિ જ્ઞાનમાં કે મનોપર્ય જ્ઞાનમાં નથી થતો. તો મતિશ્રુત જ્ઞાન જે છે એને જરાક સારી રીતે સમજવું પડશે અને એનું મહાત્મ્ય લાવવું પડશે કે મતિશ્રુત જ્ઞાન દ્વારા એ સમ્યક પ્રગટ કરે છે, મોક્ષ માર્ગમાં પણ આગળ પ્રવર્તે છે અને છેવટે કેવળ જ્ઞાન પણ પ્રગટ કરે છે. તો એ વાતને અહીંયા સમજાવી છે. કઈ રીતે સમજાવી છે કે તમે જે આ મતિ જ્ઞાનની વાત કરો છો તેમાં કયું મતિ જ્ઞાન તમારે સમજવાનું છે, કેવું મતિ જ્ઞાન? તો કે છે કે અહીં એમ તાત્પર્ય ગ્રહણ કરવું કે નિર્વિકાર શુદ્ધ અનુભૂતિ પ્રત્યે અભિમુખ, નિર્વિકાર શુદ્ધ અનુભૂતિ પ્રત્યે અભિમુખ જે મતિ જ્ઞાન તે જ ઉપાદેયભૂત અનંત સુખનું સાધક હોવાથી નિશ્ચયથી ઉપાદેય છે. શું કહે છે? નિર્વિકાર શુદ્ધ અનુભૂતિ પ્રત્યે અભિમુખ જે જ્ઞાન એ મતિ જ્ઞાન, મતિશ્રુત જ્ઞાન દ્વારા જ એ અનુભૂતિ કરે છે ને, મતિશ્રુત જ્ઞાન દ્વારા જ એને અનુભૂતિ થાય છે. તો કહે છે કે જે આવા પોતાના શુદ્ધ તત્વની અનુભૂતિની અભિમુખ થયું છે એવું મતિ જ્ઞાન, એ મતિ જ્ઞાન છે એ જ ઉપાદેયભૂત અનંત સુખનું સાધક હોવાથી નિશ્ચયથી ઉપાદેય છે. એમ તાત્પર્ય ગ્રહણ કરવું કે નિર્વિકાર શુદ્ધ અનુભૂતિ, નિર્વિકાર શુદ્ધ અનુભૂતિનો પુરુષાર્થ કરે છે. તો નિર્વિકાર શુદ્ધ અનુભૂતિ વખતે એની સન્મુખ થયેલું જે જ્ઞાન છે તે મતિ જ્ઞાન, એ મતિ જ્ઞાન ઉપાદેય છે. કેમ એ મતિ જ્ઞાન ઉપાદેય છે? કેમ કે જે ઉપાદેયભૂત અનંત સુખનું સાધક છે એટલે એ નિશ્ચયથી ઉપાદેય છે. ઉપાદેયભૂત અનંત સુખ છે, સુખ, અને એનું સાધન આ મતિ જ્ઞાન છે. એટલે આવું મતિ જ્ઞાન, કયું મતિ જ્ઞાન વાત ચાલે છે અહીંયા? કે જે મતિ જ્ઞાન સ્વસન્મુખતા ભણી લઈ જાય છે એવું મતિ જ્ઞાન, જે મતિ જ્ઞાન તમને વિકાર રહિત શુદ્ધ પોતાના સ્વરૂપની અનુભૂતિ તરફ લઈ જાય છે એ મતિ જ્ઞાન ઉપાદેય છે. એટલે એને આજે પહેલા જે વાત કરી એ પ્રમાણે એને સમ્યક મતિ શ્રુત કહેવામાં આવે છે. એને એનાથી વિરુદ્ધ પેલા કુમતિ કુશ્રુત કહેવામાં આવ્યા હતા. તો કે છે કે અહીં એમ તાત્પર્ય ગ્રહણ કરવું કે નિર્વિકાર શુદ્ધ અનુભૂતિ પ્રત્યે અભિમુખ જે મતિ જ્ઞાન તે જ ઉપાદેયભૂત અનંત સુખનું સાધક હોવાથી નિશ્ચયથી ઉપાદેય છે. તેના સાધનભૂત બહિરંગ મતિ જ્ઞાન તો વ્યવહારથી ઉપાદેય છે. તેના સાધનભૂત એટલે આ જે ઉપાદેયભૂત જે મતિ જ્ઞાન કહ્યું એના સાધનભૂત મતિ જ્ઞાન એટલે બહિરંગ મતિ જ્ઞાન એટલે ઇન્દ્રિયો દ્વારા જે જાણપણું થાય છે તે તો વ્યવહારથી ઉપાદેય છે. ઇન્દ્રિયો દ્વારા જે જાણપણું થાય છે એને તો વ્યવહારથી ઉપાદેય કહ્યું છે. ખરેખર સાચા અર્થમાં જે મતિ જ્ઞાન ઉપાદેય છે એ મતિ જ્ઞાન કેવું છે? એ સ્વસન્મુખ કરાવનારું જે છે તે મતિ જ્ઞાન ઉપાદેયભૂત છે. મતિ જ્ઞાન વિશે બહુ સરસ વાત કરી છે, ઘણી મહત્વની વાત કરી છે. આગળ શ્રુત જ્ઞાનની વાત કરે છે કે તેજ પૂર્વોક્ત આત્મા, તેજ પૂર્વોક્ત આત્મા એટલે જે આત્માની વાત પહેલા કરવામાં આવી તે એ જ આત્માની વાત છે. કયો આત્મા? કેવો આત્મા? તો કે નિશ્ચયને અખંડ એક વિશુદ્ધ જ્ઞાનમય એવો આ આત્મા, એ જ આત્માને માટે હવે શ્રુત જ્ઞાનની વાત કરે છે. જે મતિ જ્ઞાનને વિશે જે વાત કરી એ વખતે જે આત્મા કયો એવો જ એ જ નિશ્ચયનેથી
શુદ્ધ જ્ઞાન સ્વરૂપ આત્મા છે તે આત્મા. તો કહે છે કે તે જ પહેલા કહેવામાં આવ્યો તે જ પૂર્વોક્ત આત્મા શ્રુત જ્ઞાનાવરણનો ક્ષયોક્ષમ હોતા. આ શ્રુત જ્ઞાનાવરણીય તો કર્મ છે, એનો ક્ષયોક્ષમ એ તો નિમિત્ત કારણ છે. એમ થતા મૂર્ત અમૂર્ત વસ્તુને પરોક્ષ રૂપે જે જાણે છે તેને જ્ઞાનીઓ શ્રુત જ્ઞાન કહે છે. મતિ જ્ઞાનમાં ઇન્દ્રિયો હતી, અહીંયા ઇન્દ્રિયો નથી. આ જે શ્રુત જ્ઞાન જે છે એમાં જે જાણપણું જે થાય છે તો એ ઇન્દ્રિયો દ્વારા જાણપણું છે એમ નહીં, પણ જે મતિ દ્વારા ઇન્દ્રિયો દ્વારા જે જાણ્યું છે એને જાણનાર, એક એક ઇન્દ્રિયોને જાણનાર એવી ભાવ ઇન્દ્રિયો છે. એ ભાવ ઇન્દ્રિય છે તે શ્રુત જ્ઞાન રૂપ છે. એટલે એ ક્ષયોક્ષમ જ્ઞાનની પર્યાય છે. તો શ્રુત જ્ઞાનની વ્યાખ્યા અહીંયા કરે છે તો એમાં કહેવાનો આશય એ છે કે જે મતિ દ્વારા ઇન્દ્રિયો દ્વારા જે જાણીતું એનો જે અર્થ જે સમજમાં આવે છે એવું આ શ્રુત જ્ઞાન છે. તો પૂર્વોક્ત જે પહેલા કહેવામાં આવ્યો એવા આત્માને માટે શ્રુત જ્ઞાનાવરણનો ક્ષયોક્ષમ હોતા મૂર્ત અમૂર્ત વસ્તુને પરોક્ષ રૂપે જે જાણે છે તે જ્ઞાન એને જ્ઞાનીઓ શ્રુત જ્ઞાન કહે છે. અને આ શ્રુત જ્ઞાન છે તે લબ્ધિરૂપ અને ભાવના રૂપ છે, તેમજ ઉપયોગ રૂપ અને નય રૂપ છે. આ શ્રુત જ્ઞાન છે. પહેલા મતિ જ્ઞાનમાં 3 ભેદ કયા. મતિ જ્ઞાનની અંદર પહેલા 3 ભેદ કયા: ઉપલબ્ધિ રૂપ, ભાવના રૂપ અને ઉપયોગ રૂપ. ઉપયોગ રૂપ કયું એટલે એમાં તો વ્યાપાર કયો. ભાવના રૂપ જે કહેવામાં આવ્યું એ તો પુનઃ ચિંતવન કહ્યું. અને ઉપલબ્ધિ રૂપ એટલે પદાર્થોને જાણવાની શક્તિ એ ઉપલબ્ધિ. પદાર્થોને જાણવાની શક્તિ તે ઉપલબ્ધિ, અને જે જાણ્યું છે એનું વારંવાર ચિંતવન તે ભાવના, અને એનો વ્યાપાર એ ઉપયોગ રૂપ. એ મતિ જ્ઞાનને વિશે એવા જે 3 ભેદ કહેવામાં આવ્યા, તો એ રીતે અહીંયા પણ કહે છે કે આ શ્રુત જ્ઞાન છે એ શ્રુત જ્ઞાન પણ લબ્ધિરૂપ, ભાવનારૂપ તેમજ ઉપયોગરૂપ અને નયરૂપ છે. ઉપયોગરૂપ અને નયરૂપ છે. તો અહીંયા થોડીક વિશેષ વાત છે. તો આચાર્ય ભગવાન સમજાવે છે કે ઉપયોગ શબ્દથી અહીં વસ્તુને ગ્રહનારું પ્રમાણ સમજવું, અર્થાત આખી વસ્તુને જાણનારું જ્ઞાન સમજવું, અને નય શબ્દથી વસ્તુના ગુણ પર્યાય રૂપ એક દેશને ગ્રહનારો એવો જ્ઞાતાનો અભિપ્રાય સમજવો. અહીં એમ તાત્પર્ય ગ્રહણ કરવું કે વિશુદ્ધ જ્ઞાન દર્શન જેનો સ્વભાવ છે એવા શુદ્ધ આત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુચરણ રૂપ અભેદ રત્નત્રયાત્મક જે ભાવશ્રુત તે જ ઉપાદેયભૂત પરમાત્મા તત્વનું સાધક હોવાથી નિશ્ચયથી ઉપાદેય છે, પરંતુ તેના સાધનભૂત બહિરંગ શ્રુત જ્ઞાન તો વ્યવહારથી ઉપાદેય છે. હવે એમાં પહેલા આપણે ભેદની વાત કરીએ છીએ તો એટલી વાત આજે લઈએ ને પછી વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. તો અહીંયા જે ભેદ પાડ્યા એમાં જે મતિ જ્ઞાનની અંદર જે 3 ભેદ પાડ્યા હતા એને બદલે અહીંયા 4 ભેદ પાડવામાં આવ્યા. લબ્ધિરૂપ, ભાવનારૂપ અને ઉપયોગરૂપ એવા ભેદ તો મતિ જ્ઞાનમાં હતા, પણ અહીંયા એક નયરૂપ એવો 4થો ભેદ પાડવામાં આવ્યો. તો એ 4 પ્રકાર કહેવામાં આવ્યા. તો કહે છે કે જે લબ્ધિરૂપ છે એ તો લબ્ધિરૂપ જેમ પેલામાં જેમ કહ્યું એ રીતે જ છે. જેમ પદાર્થોને જાણવાની વાત કરી હતી એ જ રીતે એ પણ લબ્ધિરૂપ છે. ભાવનારૂપ એટલે વારંવાર ચિંતવનરૂપ એ વાત પણ ત્યાં એ જ રીતે છે. હવે ઉપયોગરૂપ અને નયરૂપ, તો ઉપયોગરૂપ એટલે એમાં વ્યાપાર આવે, પણ અહીંયા સ્પષ્ટ કર્યું છે કે ઉપયોગ શબ્દથી અહીં વસ્તુને ગ્રહનારું પ્રમાણ સમજવું, અર્થાત આખી વસ્તુને જાણનારું જ્ઞાન સમજવું. એ ઉપયોગરૂપ કહીએ ત્યારે આખી વસ્તુને જાણનારું જ્ઞાન સમજવું એટલે પ્રમાણ જ્ઞાન થાય છે. અને નયરૂપ કયું છે તો એમાં એક નયથી, એક દ્રષ્ટિકોણથી, નય શબ્દ જે મૂક્યો છે તો એમાં એક દ્રષ્ટિકોણથી, નય કહ્યું એટલે એક દ્રષ્ટિકોણથી જે જાણવું થાય છે તે
નયરૂપ છે. એટલે કે છે શ્રુત જ્ઞાનની વાત ચાલે છે એમાં કે ઉપયોગ શબ્દથી અહીં વસ્તુને ગ્રહનારું પ્રમાણ સમજવું, અર્થાત આખી વસ્તુને જાણનારું જ્ઞાન સમજવું, અને નય શબ્દથી વસ્તુના ગુણ પર્યાયરૂપ એક દેશને ગ્રહનારો એવો જ્ઞાતાનો અભિપ્રાય સમજવો. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આનો વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાન મની પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે